જો હું તમને કહું કે તમારું વધતું વજન, સતત થાક, પેટની સમસ્યાઓ, સાંધાના દુખાવા, બ્રેઇન ફોગ અને અનેક લાઇફસ્ટાઇલનું ડિઝીઝ મૂળ એક જ કારણ હોઈ શકે છે, ઇન્ફ્લેમેશન. તો શું તમે માનશો? હાય, હું છું જયવંતી, યોર ફેટ લોસ ટ્રાન્સફોર્મેશન હેલ્થ કોચ. આપણા શરીરમાં ઇન્ફ્લેમેશન એટલે એક પ્રકારની આંતરિક આગ. જ્યારે શરીરને ઈજા થાય કે ઇન્ફેક્શન થાય ત્યારે થતું એક્યુટ ઇન્ફ્લેમેશન ફાયદાકારક હોય છે. તે શરીરની રિપેરિંગ સિસ્ટમ છે. પણ જ્યારે આ આગ મહિનાઓ કે વર્ષો સુધી સતત ચાલતી રહે છે તેને ક્રોનિક ઇન્ફ્લેમેશન કહેવામાં આવે છે. આ જ સાયલેન્ટ ઇન્ફ્લેમેશન આજે ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ, ઓબેસિટી, ફેટી લીવર, ઓટોઇમ્યુન ડિઝીઝ અને પ્રીમેચ્યોર એજિંગનું મૂળ કારણ બની રહ્યું છે. ઇન્ફ્લેમેશન અલગ અલગ પ્રકારના છે. જેવી રીતે એક્યુટ ઇન્ફ્લેમેશન તે ટૂંકા સમયનું છે. ક્રોનિક ઇન્ફ્લેમેશન જે લાંબા સમયનું હોય છે. લોકલ ઇન્ફ્લેમેશન જે શરીરના કોઈપણ એક જ ભાગમાં થાય છે. સિસ્ટમેટિક ઇન્ફ્લેમેશન જે આખા શરીરમાં ફેલાયેલું હોય છે. તો તેના મૂળ કારણ છે પ્રોસેસ્ડ ફૂડ, જંક ફૂડ, વધુ પડતી ખાંડ અને રિફાઇન્ડ કાર્બ્સ, ખરાબ ઊંઘ, ક્રોનિક સ્ટ્રેસ, બેઠાડું જીવન, પેટની સમસ્યા, ધૂમ્રપાન અને આલ્કોહોલ, પર્યાવરણના ટોક્સિન, વિટામિન અને મિનરલની ઉણપ છે. તેને ઓળખવું એકદમ સરળ છે. સવારે ઉઠતા જો થાક લાગે છે, પેટ ફૂલે છે, ગેસ રહે છે, વજન ઘટવામાં મુશ્કેલી થાય છે, વારંવાર બીમાર પડીએ છીએ, સાંધા અને મસલ્સના દુખાવા થાય છે, સ્કિન પ્રોબ્લેમ થાય છે, બ્રેઇન ફોગ અને ફોકસની કમી રહે છે, એનર્જી સતત લો રહે છે, તો માનવું કે શરીરમાં ક્યાંક ને ક્યાંક ઇન્ફ્લેમેશન છે. તેને આપણે પ્રોસેસ્ડ ફૂડમાં ઘટાડો કરીને, એન્ટી ઇન્ફ્લેમેટરી ખોરાકમાં વધારો કરીને, 7 થી 8 કલાકની ઊંઘ લઈને, દરરોજ એક્સરસાઇઝ કરીને, મેડિટેશન કે બ્રીધિંગ ટેકનિક અને પૂરતું પાણી પીવાથી, ગટ હેલ્થને સુધારવાથી, નેચર સાથે અને સનલાઇટ લેવાથી પણ સુધારી શકીએ છીએ. યાદ રાખો, મોટાભાગના લોકો બીમારીને હરાવવા માટે દરરોજ દવાઓ શોધે છે, જ્યારે સાચી રમત શરીરમાં સળગતી આ સાયલેન્ટ આગને શાંત કરવાની છે. જ્યારે ઇન્ફ્લેમેશન ઘટે છે ત્યારે શરીર પોતે જ હિલિંગ મોડમાં આવી જાય છે. ફેટ લોસ, એનર્જી, મેન્ટલ ક્લેરિટી અને લાંબી તંદુરસ્તીની જિંદગીની શરૂઆત ઇન્ફ્લેમેશન ઘટાડવાથી થાય છે. તમારું શરીર બીમાર થવા માગતું નથી, તે માત્ર તમને સંકેતો આપી રહ્યું છે. પ્રશ્ન એ છે કે તમે તેને સાંભળો છો કે નહીં. થેન્ક યુ.